તો મોડાસામાં સબજેલ નજીક પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ માટે શટલ સેવા બંધ જોવા મળી। ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર દ્વારા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। મોડાસાથી પ્રયાગરાજ સુધીની ટૂર ગોઠવ્યા બાદ ઓપરેટર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। પ્રયાગરાજ, અયોધ્યા સહિત 7 ધાર્મિક સ્થળોની 8 દિવસની યાત્રાના બુકિંગમાં છેતરપિંડીનો આરોપ છે। આજે સવારે 10 વાગ્યે મોડાસા સહાય ચોકડીથી યાત્રાળુઓને ઉપાડવાના હતા। યાત્રાળુઓનો આરોપ છે કે ઓપરેટરે 7,999 રૂપિયામાં બુકિંગ કરાવીને યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી છે। ટ્રાવેલ મેનેજરનો ફોન બંધ હોવાનું જણાઈ રહ્યું છે। તક મળતા જ આ લોકોને છેતરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવવાનું શરૂ કર્યું છે। મારું નામ હેતલબેન ભાવસાર છે। હું મોડાસાની રહેવાસી છું। અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું। માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી, ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું। અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે, અમે ઓનલાઈન બુકિંગ કર્યું, પણ ત્યાં ગયા, પૈસા ભર્યા, પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે અને અમારી જોડે ફ્રોડ કરેલું છે। અને અમે 23 તારીખે સાંજે અમે બુકિંગ કરાયું હતું અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો, પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક્ટ, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે અને અમારી જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી એમ। તમે ઓફિસે સંપર્ક કર્યો તો? હા, ઓફિસે સંપર્ક કર્યો તો, પણ એ ઓફિસ જ બંધ છે। અને તમે આવા કેટલા યાત્રાળુઓ હતા? તો અમે લગભગ 70 જેવા ખરા। તમે જે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તમારું? હા, ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું। અમે 8,000 કર્યા છે। તમારી શું માંગ છે? અમારી એમ કમ એનો ન્યાય મળે। આ જેવું અમારી જોડે થયું હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય, એનું અમારી આ માંગ છે। તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાના કે નહીં? હા, કરવાના ને અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું। હજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યું હતું એમ। મારું નામ પરમાવીર પ્રવીરસિંહ છે। હું વડાગામનો રહેવાસી છું। મેં મોડાસા ખાતે પટેલ ટૂર્સ ટ્રાવેલ્સમાં પ્રયાગરાજ જવા માટે ટિકિટ બુક કરાવી હતી। 2 જણની, મારી મારા વાઈફની। એક જણના 8,000 રૂપિયા હતા, બેન 16,000 રૂપિયા ભર્યા હતા અને લાસ્ટ છેલ્લા 2 દિવસથી એનો કોઈ કોન્ટેક્ટ થતો નથી, નહીં ફોન લાગતો, નથી કોઈ, એની ઓફિસ પણ બંધ છે। અને આજે 25 તારીખે સવારે 10 વાગે ઉપાડવાનું હતું સંયુક્ત ચોકડીથી। હું ત્યાં ગયો પણ ત્યાં કોઈ મને દેખાયું ના, એટલે પછી સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી છે ઓનલાઈન। મારે ફ્રોડ થયું મને લાગી રહ્યું છે। તમારા જેવા કેટલા? મારા જેવા આશરે 50 જણા લોકો છે અહીંયા ચોકડી ઉપર, બધા ફ્રોડ થયું લાગી રહ્યું છે।